નરોડા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ટોકન કાંડના જે ખુલાસા થઈ રહ્યા છે તેમાં વધુ એક મોટો ખુલાસો થયો છે। ક્યુઆર કોડ મારફતે ટોકન અનલોક માટે 35,000 લેવામાં આવતા હોવાનો આરોપ હતો, પરંતુ છેલ્લા 2 વર્ષના જો તમામ ટોકન કાંડના ડેટાની તપાસ થાય છે, ગાંધીનગર હેડ ઓફિસ સુધી સેટિંગ અને સિન્ડિકેટ ચાલતું હોવાના દાવા પણ છે। કરોડો રૂપિયાનો અહીંયાથી જે સેટિંગ થયું હોય તેવી વાત સામે આવી શકે એમ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તો આ તરફ સમાચારોમાં આગળ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં એસીબીએ સૌથી મોટી કાર્યવાહી કરી હતી। 2 દિવસ પહેલા જ નરોડા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ટોકન કાંડના જે ખુલાસા થઈ રહ્યા છે તેમાં વધુ એક મોટો ખુલાસો થયો છે। એસીબીએ 2.5 લાખની લાંચ લેતા 4 લોકોને રંગે હાથ ઝડપ્યા હતા। સબ રજિસ્ટ્રાર આકાશ દેસાઈ સહિત કરાર આધારિત ઓપરેટર સામે કાર્યવાહી થઈ છે। ક્યુઆર કોડ મારફતે ટોકન અનલોક માટે 35,000 લેવામાં આવતા હોવાનો આરોપ હતો। ટોકન અનલોક મદદનીશ નિબંધક HN પટેલના આઈડીથી જ આ શક્ય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં મોટા પાયે ટોકન કાંડ ચાલતું હોવાની પણ શક્યતા છે, જ્યારે 25,000થી લઈને 1.5 લાખ સુધીની ઉઘરાણી થતી હોવાનો પણ ખુલાસો છે। ગાંધીનગર હેડ ઓફિસ સુધી સેટિંગ અને સિન્ડિકેટ ચાલતું હોવાના દાવા પણ છે। આઈટી શાખાના અધિકારીઓ અને સબ રજિસ્ટ્રારોની પણ સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ થવી ખૂબ જરૂરી છે। ત્યારે છેલ્લા 2 વર્ષના તમામ ટોકન કાંડ ડેટાની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનો અહીંયાથી જે સેટિંગ થયું હોય તેવી વાત સામે આવી શકે એમ છે। કોલ ડિટેલ્સ, વોટ્સએપ ચેટ તથા મોટા રેકેટનો એક પર્દાફાશ જો તપાસ કરવામાં આવે તો સૌથી મોટા રેકેટનો પર્દાફાશ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। ત્યારે થોડા દિવસ પહેલા જ આ ટોકન કાંડને લઈને સૌથી મોટા ખુલાસા થયા હતા। એસીબીએ જે છે તે ત્યાં રેડ કરી અને જે રોકડ રકમ લેતા જે અધિકારી છે તેમને ઝડપી પાડ્યા હતા। સબ રજિસ્ટ્રાર આકાશ દેસાઈ સહિત કરાર આધારિત ઓપરેટર કે તેમની સામે અત્યારે કાર્યવાહી જે છે તે કરાઈ રહી છે। ક્યુઆર કોડ મારફતે ટોકન અનલોક માટે 35,000 રૂપિયા લેવામાં આવતા હતા। વિચારો કે અહીંયા ટોકન અનલોક કરાવવા માટે 35,000 રૂપિયા લેવામાં આવતા હશે। અત્યાર સુધી કેટલા ટોકનો જે છે તે અહીંયા અનલોક થયા હશે, કેટલા લોકોએ ત્યાં પૈસા આપ્યા હશે, કેટલા પૈસા આપ્યા હશે, જો એ આખી ગણતરી કરવામાં આવે તો લાખો કરોડો રૂપિયાની રેકેટનો જે છે તે પર્દાફાશ આગામી સમયમાં થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। ત્યારે ગાંધીનગર હેડ ઓફિસ સુધી પણ સેટિંગ અને સિન્ડિકેટ ચાલતું હોવાનો દાવો કરાઈ રહ્યો છે અને આઈટી શાખાના અધિકારીઓ અને સબ રજિસ્ટ્રારની પણ સંડોવણી હોવાની વાત જે છે તે હાલ જોવા મળી રહી છે। ત્યારે છેલ્લા 2 દિવસથી જે કાર્યવાહી થઈ રહી છે એને લઈને તો ચર્ચા છે જ, પરંતુ છેલ્લા 2 વર્ષના જો તમામ ટોકન કાંડના ડેટાની તપાસ થાય છે તો મોટા રેકેટનો પર્દાફાશ પણ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ જે છે તે હાલ આખી આ ઘટનામાં જોવા મળી રહ્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।